હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો આજે તો સવારમાં ભાખરીને ચા ખાઈને અમે સાસુ ઘરકામ કરીને ફ્રી થયા અને પછી અમે કામ ઉપાડી લીધું રાંધણ છઠનું રસોઈ બનાવવાનું. એમાં અમે સેવ બનાવી અને પછી વાનવા ખાખરા એ બધું. મને તો પર્સનલી વાનવા લગ્નમાં જે હોય ને બહુ ભાવે. અને પછી ખાખરા બનાવ્યા, જે ઘઉંના લોટના આપણે બનાવીએ એ બનાવ્યા, મીઠી પૂરી બનાવી અને પછી છેલ્લે થેપલાનું કામ પણ અમે કાઢી જ નાખ્યું. કેમ કે પછી હું ઘરેથી જ પાર્લર ઓપરેટ કરું છું, એટલે ઘરે ક્લાયન્ટ હતા સ્કિન કેર હેરકટ માટે, એટલે પછી બપોર વચ્ચે મારે એ કરવાનું હતું. પછી ફ્રી થઈને થઈ ગઈ તૈયાર અને બપોર વચ્ચે મારું પાર્લરનું કામ પતાવીને રોંઢે 5:30 થયા તો હું ફ્રી થઈ જ ગઈ હતી. અને પછી હું આજે પણ સત્સંગમાં જવાનું મન થયું હતું, એટલે બધાય સત્સંગમાં ગયા અને ત્યાં તો આજે કેટલા બધા આવ્યા. અને પછી ઘરે આવીને સતરંગી સરસ એવું મસાલિયું ભરી દીધું અને બનાવી નાખ્યું કોબીજનો સંભારો અને ચા. થેપલા સાથે ચા કોને ભાવે છે તે કોમેન્ટ કરજો, અને રાંધણ છઠમાં તમે શું રાંધ્યું એ પણ કોમેન્ટ કરજો. તો કંઈ નહીં, ચલો મળીએ આવતા લોકમાં. ત્યાં સુધી બાય બાય.